તમે સવારે જાગો અને એક બાજુનો ચહેરો હલતો બંધ થઈ જાય અથવા એક બાજુની આંખ તમે બંધ ના કરી શકો, ખુલ્લીને ખુલ્લી રહે, અને એક બાજુની આંખમાંથી પાણી પડવા લાગે, તમે ચાવી પણ ન શકો અને મોઢું આ રીતના ખેંચાઈ જાય, બરાબર છે. તો એને ફેશિયલ પાલ્સી કહેવાય છે, ચહેરાનો લકવો, બેલ્સ ફેશિયલ પાલ્સી. તો ઘણી વખત તમે આ રીતનો પ્રોબ્લેમ જોયો હશે, બરાબર છે. તો એને તાત્કાલિક તમારે ઈએનટી સ્પેશિયાલિસ્ટને બતાવી અને એની પ્રોપર ટ્રીટમેન્ટ તાત્કાલિક ચાલુ કરવાની જરૂર હોય છે, કારણ કે જે તમારી ચહેરાની આ બે બાજુથી ફેશિયલ નવ આ રીતના આવે અને તમારા બે બાજુના ચહેરાને હલાવે, બરાબર છે. હવે એક બાજુની ફેશિયલ નવ છે એ કામ કરતી બંધ થઈ જાય તો તમારે એક બાજુ લકવો લાગુ પડી જાય, એને ફેશિયલ પાલ્સી કહેવાય. હવે એના 90% કેસમાં વાયરલ ઇન્ફેક્શનને લીધે હોય છે, શરદીમાંથી પણ થઈ જાય. ઘણીવાર તમને ઇન્જરી થઈ છે, પડી ગયા છો અને કાન પર વાગી ગયું છે, અને જો ચહેરાની નસ પર સોજો આવે તો પણ તમને ફેશિયલ પાલ્સી થઈ જાય. ત્રીજું કારણ છે કે તમારે કાનમાં ઇન્ફેક્શન હોય, કે તમારી ચહેરાની નસ કાનમાં થઈને જાય છે. જો એ કાનમાં ઇન્ફેક્શન થાય તો પણ ચહેરાની નસનો લકવો લાગુ પડે. તો આ અલગ અલગ કારણોને એનું નિદાન કરવા માટે પ્રોપર ચેકઅપ કરાવવું જરૂરી છે અને તમારે તાત્કાલિક બતાવવું જરૂરી છે. જેટલું તમે વહેલું ડૉક્ટર બતાવશો, વહેલું તમારે રિકવરીના ચાન્સ હોય છે. અને એમાં બીજી જે ટ્રીટમેન્ટ આવે છે એ ફિઝિયોથેરાપી ચહેરાની, એ પણ કરવાની હોય છે. પણ મેઇન તો દવા જ હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, સેવ કરો, લાઈક કરો. થેન્ક યુ.